સાધના, જપ, તપ, અનુષ્ઠાન અને સાથે સાથે ઘણા લોકો દર્શક મિત્રોએ સવા દિવસના, ઘણા લોકોએ 3 દિવસ, ઘણા બધા ભક્તોએ 5 દિવસ અને ઘણા બધા ભક્તો 11 દિવસનો બાપાનો ઉત્સવ મનાવી રહ્યા છે. અને ઉત્સવના પર્વની અંદર ઋષિ પંચમી આવી ગઈ, સાથે સાથે ધરો આઠમ પણ આવી ગઈ. એટલે આપણે ધરો આઠમ, રાધાષ્ટમી તેના વિશે પણ પર્વ વિશે જાણ્યું. અને રાધાષ્ટમીના દિવસથી, દધીચી ઋષિની જન્મજયંતિના દિવસથી એવું કહેવાય છે કે ભાઈ અષ્ટમીથી આરભ્ય પૂર્ણિમા પર્યંત શ્રી મહાલક્ષ્મીના વ્રતનો પ્રારંભ થાય છે. આપણે સામાન્ય પ્રચલિત નોરતા છે કે ભાઈ આસો મહિનાના નોરતા એટલે મા ભગવતીના નવરાત્રિ, ચૈત્ર મહિનાના નવરાત્રિ, પોષી નવરાત્રિ એટલે પોષ મહિનાની અને ગુપ્ત અષાઢી નોરતા વિશે જાણતા હોય છે. ગણેશના ઉત્સવમાં ગણેશજી, પિતૃના સમયમાં પિતૃ ઉત્સવ, સાથે ભગવાન શિવજીના એટલે શ્રાવણ માસની અંદર શિવજીના ઉત્સવ. પરંતુ મહાલક્ષ્મીની જેને આપણે દરેકને આવશ્યકતા છે. અને કહ્યું ભાઈ તુમ બિન યજ્ઞ ન હોય ને વસ્ત્ર ન હોય રાતા, ખાન પીન કા વૈભવ તુમ બિન કોણ કર પાતા. મહાલક્ષ્મી વગર કોઈ કાર્ય સંભવ નથી. એ મહાલક્ષ્મીના વ્રત ક્યારથી થાય છે, ક્યારે કરવા જોઈએ તેનું જ્ઞાન ઘણા બધા લોકોને નથી હોતું. તો એવું કહેવાય ભાઈ ભાદરવા સુદ અષ્ટમીથી લઈ અને ભાદરવા સુદ પૂર્ણિમા સુધી મહાલક્ષ્મીનું વ્રત કરવું. લક્ષ્મીના ઘણા બધા પ્રકાર છે. અત્યારે વર્તમાનની અંદર જે આપણે ભારત દેશની અંદર જે ચલણ ચાલી રહ્યું છે એ વ્યવહારિક લક્ષ્મી છે. કેમ કે વ્યવહારિક લક્ષ્મી એવી છે કે વ્યવહાર છે એ ભારત દેશ પૂરતો જ છે. આપણે રૂપિયા લઈ અને જો અમેરિકા જઈએ તો ચોક્કસથી રૂપિયા વડે અમેરિકામાં આપણે કોઈ વસ્તુ ખરીદી ન શકીએ. એટલે ત્યાંનું જે ચલણ છે વ્યવહારિક એ ડોલર છે. એટલે અલગ અલગ દેશના અલગ અલગ ચલણ છે, તેના નામ છે વ્યવહારિક લક્ષ્મી. એટલે વ્યવહારિક લક્ષ્મી દ્વારા આપણા વ્યવહાર અને જીવન નિર્વાહ ચાલતા હોય છે. એટલે ભાઈ તુમ બિન યજ્ઞ કરવા હોય, ઉત્સવ કરવા હોય, નવા વસ્ત્ર, નવા મકાન, ગાડી ઇત્યાદિની જો આપણે ખરીદી કરવી હોય તો ચોક્કસથી વ્યવહારિક લક્ષ્મીની જરૂર પડતી હોય છે. પરંતુ જન્મ જન્માંતર કામ લાગે. ઘણા લોકો એક અમીર ઘરના ત્યાં જન્મ લેતા હોય છે અને ઘણા જીવાત્માઓ એક ગરીબના ત્યાં જન્મ લેતા હોય છે. તો એનો અંતર શું છે? ભાઈ કર્માનુગો ગચ્છતિ જીવ એક, પૂર્વજન્મના કર્મના આધીન જ માણસને જગ્યા લેણદેણ પ્રમાણે જન્મ મળતો હોય છે. અને લેણદેણ પ્રમાણે જ જીવન દરમિયાન મુલાકાત નવી થવી અને મુલાકાત મુલતવી રાખી અને દૂર થવા એટલે ભેગા થવા અને વિખૂટા થવા એ કેવલ લેણદેણનો પ્રકાર છે. અને એ લેણદેણના પ્રકારની અંદર સારા લેણદેણની પ્રાપ્તિ થાય તો સમજી લેવાનું ચોક્કસ આપણે કોઈક જન્મની અંદર શ્રી મહાલક્ષ્મીજીની આરાધના કરી છે, સત્કર્મ કર્યા છે અને આપણા ધન દ્વારા, પોતાના ધન દ્વારા દરેકને મદદ કરી છે, જીવાત્માની સેવા કરી છે, પ્રાણી માત્ર સમાજની અને 2 પગે ચાલવાવાળા, 4 પગે ચાલવાવાળા, આકાશમાં ગગન વિહાર કરનારવાળા અથવા તો જલની અંદર ક્રીડા કરનારવાળા તમામ જે જીવ હિંસા એટલે જીવ છે એ પ્રાણી માત્રની જીવની જેણે સેવા કરી હોય છે તેના પર મહાલક્ષ્મી અતિ પ્રસન્ન થતા હોય છે. એટલા માટે જ કહ્યું ભાઈ કર્માનુગો ગચ્છતિ જીવ એક, માણસને કર્મ પ્રમાણે ગતિની પ્રાપ્તિ થાય છે. અને મહાલક્ષ્મીની જો આરાધના કરવામાં આવે, ઉપાસના કરવામાં આવે, જપ તપ કરવામાં આવે તો ચોક્કસથી શ્રી મહાલક્ષ્મીની કૃપા આ જન્મમાં તો વ્યવહારિક લક્ષ્મી રૂપે થાય છે, પરંતુ સ્ત્રી રૂપે માતાજીના આશીર્વાદની પ્રાપ્તિ થતી હોય છે. સામાન્ય આપણે ભૂતકાળમાં જઈએ 20, 25, 30, 50 વર્ષ પહેલાં તો જે શેઠ લોકો હોય ને તેમની આગળ એવું લાગે કે શ્રી શ્રી નગર શેઠ એવું શબ્દ વાપરવામાં આવતો. એટલે શ્રી શ્રી એટલે માનવાચક શબ્દ. જેમ આપણે એક વાત કરીએ કે ભાઈ મહાલક્ષ્મીના વ્રત કરીએ અને મહાલક્ષ્મી સૃષ્ટિમાં કોના પર પ્રસન્ન થયા છે આપણે એવું પણ જો વિચારીએ તો ઘણી બધી દંતકથાઓ છે, શાસ્ત્ર અનુસાર છે અને પૌરાણિક ચર્ચાઓ જે છે ને એ સત્ય છે. તો એની અંદર એવું કહી શકાય ભાઈ આપણે જે આપણા દેશના જે નાણામંત્રી છે તેવી રીતે દેવતાઓના પણ નાણામંત્રી છે, એટલે કોષાધ્યક્ષ, એને સંસ્કૃતમાં કોષાધ્યક્ષ કહેવાય નાણામંત્રીને. તો દેવતાઓના કોષાધ્યક્ષ છે એ કુબેર ભંડારી છે અને મહાલક્ષ્મીજી છે ને એ કુબેર ભંડારી પણ પ્રસન્ન થયેલા હતા. કેમ કે કુબેર ભંડારી રાવણના જ્યેષ્ઠ ભ્રાતા છે અને બ્રહ્માજીના પપૌત્ર છે. એટલે બ્રહ્માજીના દીકરા પુલસ્ત્ય ઋષિ, પુલસ્ત્ય ઋષિના વિશ્વશ્રવા અને વિશ્વશ્રવાના જો જ્યેષ્ઠ દીકરા હોય તો એ સંતાન છે એ કુબેર ભંડારી છે, કોષાધ્યક્ષ છે, જેનું એક નામ છે વિત્તેશ્વરાય નમઃ, એટલે ધનના અધિપતિ કુબેર ભંડારી છે. કુબેર ભંડારી પર શ્રી મહાલક્ષ્મી પ્રસન્ન થયા હતા. કેમ કે મહાલક્ષ્મીની એમણે આરાધના કરી હતી. બ્રહ્મ વિદ્યા ષોડશી જેને પૂર્ણાભિષેક કહેવાય, એટલે પૂર્ણાભિષેકની આરાધના કરી હતી અને મહાલક્ષ્મીની કૃપાથી કુબેર ભંડારી દેવતાઓના કોષાધ્યક્ષ બન્યા અને ઉત્તર દિશાના માલિક એટલે કુબેર કહેવાય છે. એટલે ભગવાન એટલે મહાલક્ષ્મીને વ્રત કરવાથી કુબેર ભંડારી દેવતાઓના કોષાધ્યક્ષ થયા.
ત્યાર પછી વનસ્પતિ છે, એક સેવન નામની વનસ્પતિ, જેને આપણે ગુજરાતીમાં સેવન કહીએ છીએ અને એને સંસ્કૃતમાં શ્રીપર્ણી કહેવાય છે. શ્રીપર્ણીના કાષ્ટ એટલે જે ઝાડ છે એ વૃક્ષમાંથી શ્રી યંત્ર બનાવવામાં આવે છે, લક્ષ્મી યંત્ર બનાવવામાં આવે છે. અને ઘણા બધાના ઘરની અંદર સેવનના પાટલા હોય છે, બાજોટ બનાવતા હોય છે અને સેવનના મંદિર પણ બનાવતા હોય છે. કેમ કે સેવનના કાષ્ટને અતિ પવિત્ર ગણ્યું છે અને મહાલક્ષ્મીને પ્રિય વૃક્ષ કહેવામાં આવ્યું છે. કેમ કે એનું નામ જ સેવન છે, પરંતુ મહાલક્ષ્મી પ્રસન્ન થયેલા હતા અને એટલા માટે એમણે પોતાનો જે સ્ત્રી શક્તિ છે એ સ્ત્રી શક્તિની શબ્દ શક્તિ એ શ્રીપર્ણીને આપી. એટલે મહાલક્ષ્મીના વ્રત કરવાથી સેવનના વૃક્ષની પણ વૃદ્ધિ થઈ અને એનું નામ શ્રીપર્ણીનું પણ થયું. ત્યાર પછી નાળિયેરની કહાણી તો આપણે નાળિયેરી પૂનમના વખતે જાણી ચૂક્યા છે. એ પૂર્વે પણ આપણે 1-2 વખત કરી છે ચર્ચા કે ભાઈ સમુદ્ર મંથન થયું અને સમુદ્ર મંથનમાંથી 14 રત્ન નીકળ્યા. લક્ષ્મી, કૌસ્તુભ, પારિજાત, કસુરા દરેકને આવશ્યકતા પ્રમાણે વસ્તુ પ્રાપ્ત કરી. ઝેર નીકળ્યું, ભગવાન મહાદેવજી ધારણ કર્યું અને નીલકંઠ મહાદેવ કહેવાયા. અને ત્યાર પછી જે મહાલક્ષ્મીજી સમુદ્રમાંથી પ્રગટ થયા અને તેમને દરેકે પામવા માટે, પ્રાપ્ત કરવા માટે પરિશ્રમ ઉદ્યમ કરવા માંડ્યા. પરંતુ મહાલક્ષ્મીને શું જોઈએ છે એ કોઈએ ધ્યાન ન રાખ્યું. પરંતુ દરિયા કિનારે જે રહેલી જે વનસ્પતિ હતી જેનું નામ છે આપણે નાળિયેરીનું વૃક્ષ, એટલે દરિયા કિનારનું પાણી ખારું હોય પરંતુ નાળિયેરનું પાણી મીઠું છે. અને નાળિયેરીને થયું, વનસ્પતિ દેવીને થયું કે મહાલક્ષ્મીને તરસ લાગી છે અને નાળિયેરે પોતાનું જલ, અમૃત જલ છે એ મહાલક્ષ્મીને અર્પણ કર્યું, જેથી મહાલક્ષ્મી અતિ પ્રસન્ન થયા અને એનું નામ આપ્યું કે આજથી તારું નામ નાળિયેર નહીં પણ ફળ છે અને હું મારું શ્રી તને આપું છું, એટલે શ્રીફળથી તારું નામ થશે. અને કોઈ પણ યજ્ઞ હોય, બાળકનો જન્મ થાય, મૃત્યુ થાય, દરેક ક્ષેત્રમાં તારા વગર કોઈ પણ કર્મ પૂર્ણ નહીં થાય એવા આશીર્વાદ આપ્યા. એટલે મહાલક્ષ્મીની આરાધના કરવાના જે શ્રેષ્ઠ પર્વ હોય તો ભાદરવા સુદ આઠમથી લઈ અને ભાદરવા સુદ પૂનમ સુધી મહાલક્ષ્મીના વ્રત કરવા. આજે મહાલક્ષ્મીના વ્રતનો બીજો દિવસ છે, તો આજના દિવસે મહાલક્ષ્મીની પૂજા કરવી, શ્રીયંત્રની પૂજા કરવી, શ્રી ચક્રનગર સામ્રાજ્ઞીની પૂજા કરવી, સાથે અષ્ટલક્ષ્મીની પૂજા કરવી, વૈભવલક્ષ્મીની પૂજા કરવી. આવતીકાલે શુક્રવાર છે તો 8 પ્રકારની જે અષ્ટલક્ષ્મી છે, અષ્ટલક્ષ્મીમાંથી એક લક્ષ્મી છે વૈભવલક્ષ્મી છે, તો આવતીકાલે વૈભવલક્ષ્મીની પણ પૂજા કરી શકાય. જે બહેનો સ્ત્રીઓ વૈભવલક્ષ્મીનું વ્રત કરે છે તે આ મહિનામાં, આ દિવસોમાં સવિશેષ પૂજા જપ તપ કરી શકે છે. પરંતુ સામાન્ય ભાગ્યલાભના પ્રોગ્રામ દ્વારા આપણે જાણીશું કે ભાઈ દરેકને દીક્ષા નથી હોતી, દરેકના ઘરે શ્રીયંત્ર ન હોય, દરેકના ઘરે મહાલક્ષ્મી કે કુબેર ભંડારીનું યંત્ર ન હોય, તો પૂજા કેવી રીતે કરવી? આવો જો પ્રશ્ન ઉત્પન્ન થતો હોય તો સામાન્ય દરેકે લખવું કે ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ. જો આપને યાદ ન રહે તો આપ પેન દ્વારા એક કાગળમાં લખી શકો છો કે ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ. ઓમ છે એ બીજ મંત્ર છે, શ્રીમ છે એ મહાલક્ષ્મીનો બીજ મંત્ર છે અને મહાલક્ષ્મી નમઃ એટલે મહાલક્ષ્મી એમનું નામ છે અને નમઃ હે સંબોધન, ત્યાં સંબોધન છે, બોધ છે અને નમસ્કારની ભાવના પણ છે. એટલે ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ 1 માળા, 5 માળા, 10 માળા, 21 માળા આપના સમય અનુકૂળ અને આપની જે અપેક્ષા હોય એ અપેક્ષા ઈચ્છા અનુસાર. જો નિત્ય માતાજીના આગળ જે પ્રતિમા હોય ઘરની અંદર ન હોય તો સરસ એક ગાયના ઘીનો દીવો પ્રગટાવો, દીવો પ્રગટાવીને ત્યાં આગળ ધૂપ કરવો, સરસ ગુગળ, ચંદન જે ઇત્યાદિ અવેલેબલ હોય તે માતાજીનો ધૂપ કરવો અને મનોમન મહાલક્ષ્મીનું ધ્યાન ધરવું, એને નમસ્કાર કરવા કે જે આખા જગતના પ્રાણી માત્રનું જે ભરણ પોષણ કરે છે તેવા મહાલક્ષ્મીને અમે નમસ્કાર કરીએ છીએ. આવો ભાવ કરી અને ત્યાર પછી આસન પર બિરાજમાન થઈ અને શુદ્ધ આસન પર રહી શુદ્ધ મન ચિત્ત વડે મહાલક્ષ્મી નમઃ, ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ, ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ આ મંત્રના જપ કરતા રહેજો. ચોક્કસથી જો શ્રદ્ધાપૂર્વક જપ કરવામાં આવશે તો જે આપની જે આર્થિક સમસ્યા છે, જે ભાગ્યલાભ દ્વારા ઘણા બધા ફોન આવતા હોય છે, ગુરુજી અમે પુષ્કળ મહેનત કરવા છતાં અમને સફળતા નથી મળતી, તો અમારા ભાગ્યમાં છે કે નહીં? એવું કહેવાય છે કે ભાઈ ભાગ્યના દરેકના ભાગ્યમાં લક્ષ્મી, સમૃદ્ધિ, ઐશ્વર્ય હોય છે, પરંતુ પ્રશ્ન એવો છે કે કોઈકના ભાગ્યમાં સરળતાથી હોય છે અને કોઈકના ભાગ્યમાં અમુક કઠિનાઈઓ, પરિશ્રમ, ઉદ્યમ કર્યા પછી પ્રાપ્ત થતી હોય છે. કોઈકને બાલ્યાવસ્થામાં પ્રાપ્ત થાય છે, કોઈકને યુવાવસ્થામાં, કોઈકને મધ્યમ અવસ્થામાં અથવા તો કોઈકને અંતિમ અવસ્થામાં પ્રાપ્ત થતી હોય છે. લાખોમાંથી અમુક જ સંખ્યા એવી હોય જેને જન્મથી મૃત્યુ પર્યંત મહાલક્ષ્મીની અસીમ કૃપા હોય ને ક્યારેક આર્થિક સમસ્યા ન હોય, બાકી દરેકને નાની મોટી સમસ્યા હોય છે. પરંતુ જો શ્રદ્ધાપૂર્વક આવા જે શ્રેષ્ઠ પર્વ આવતા હોય એ પર્વના સમયે જો મહાલક્ષ્મીની આરાધના, જપ તપ, પૂજાપાઠ કરતા હોય તો એનાથી વ્યવહારિક લક્ષ્મી એટલે લક્ષ્મીજીની કૃપા થાય છે, પરંતુ એમાં સવિશેષ
વ્યવહારિક જે લક્ષ્મી છે એ લક્ષ્મી પ્રસન્ન થાય અને જે આપણે પોતાનો જે વ્યવસાય છે અથવા તો નોકરી કામ ધંધા કરી રહ્યા છો તેની અંદર પ્રોગ્રેસ એટલે ઉન્નતિ થાય અને ઉન્નતિ દ્વારા વધુ ધન આવે અને વધુ ધન દ્વારા ધનાદ ધર્મ તતઃસુખમ એટલે વધુ ધર્મ આવે એ ધન આવે અને ધનના દ્વારા સુખ આવે, પરંતુ એ સુખ લાંબા સુધી ટકાઈ રાખવા માટે ધનાદ ધર્મ તતઃસુખમ તમારા જોડે જે ધન આવે છે એ ધન દ્વારા આપ પણ કોઈ ધર્મ કરજો. ધર્મ એટલે એવું કંઈ જરૂરી નથી કે ભાઈ બ્રાહ્મણ દેવતાને બોલાવીને યજ્ઞ કરાવો એવું આવશ્યકતા નથી, પરંતુ મૂગા પશુ પક્ષીઓનું પાલન પોષણ કરો, ગાયોની સેવા કરો, ચોક્કસથી સમૃદ્ધિની વધશે. પશુ પક્ષીઓને કરો, પછી જલની અંદર રહેનારા જે જીવ છે એ જીવો માછલી ઇત્યાદિ દેડકા ઇત્યાદિ એ જીવોની સેવા કરો અને નિસ્વાર્થ સેવા કરો. કેમ કે પરમાત્માએ 84 લાખ યોનિમાં આપણને મનુષ્ય એક જ યોનિ એવી આપી છે જે સંગ્રહ કરી શકે છે. તેના સિવાય કોઈ પણ પશુ પક્ષી કીટ પતંગાદી જે યોનિ છે એ યોનિ ક્યારેય ધનનો સંગ્રહ નથી કરતા. તો ધનનો સંગ્રહ જી તો દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હા દિનેશભાઈ બોલો, જામનગર. હા દિનેશભાઈ નમસ્કાર. હા જી. કુંડલી મેળવી છે. જી બિલકુલ. જન્મ તારીખ જણાવશો આપની? 29/4/96. 29/4/1996. હા. જી. જન્મ સમય 17:35 PM. 17:35. ઓકે. અને જન્મ સ્થળ ઓખા. ઓખા. અને દિનેશભાઈ શું પ્રશ્ન છે આપનો? એનો કુંડલી મેળવી છે છોકરી સાથે. કુંડલી મેળવી છે. જી જી શાસ્ત્રીજી. કૃતિકા. જી. કૃતિકા નામ. જી જી કૃતિકા, પણ આ જે પ્રોગ્રામ છે એ કુંડલીનો મેચ મેકિંગનો પ્રોગ્રામ નથી. જી હાલો. હા જી. કૃતિકાબેનની કુંડલી જે છે એના વિશેનો પ્રશ્ન છે આપનો. 15/1/95. 15/1/95. એમને હા 17:30 PM. 17:30 PM. ઓકે. જી આ જે પ્રોગ્રામ છે એ ભાગ્ય લાભનો પ્રોગ્રામ છે અને ભાગ્ય લાભના પ્રોગ્રામની અંદર મેચ મેકિંગનો પ્રોગ્રામ થતો નથી. કેમ કે મેચ મેકિંગના પ્રોગ્રામની અંદર બંને અલગ અલગ હોય છે અને બંનેને મેચ કરવા માટે સમય લેવો પડતો હોય છે. આપણે ઇન્સ્ટન્ટ એનો જવાબ ન આપી શકતા હોઈએ. તો ટીવી સ્ક્રીનમાં જે નંબર છે, વોટ્સઅપ નંબર છે, એ વોટ્સઅપ નંબર દ્વારા દીકરાના દીકરીની જન્મ તારીખ સમય સ્થળ આપશો તો ચોક્કસથી સમય અનુસાર આપને જણાવવામાં આવશે. પરંતુ આ ભાગ્ય લાભના પ્રોગ્રામને એક વખતે એક જ વ્યક્તિની કુંડલીનો આપણે જવાબ આપી શકતા હોઈએ છીએ. એટલે પર્સનલ જો કોઈ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો. જી જી. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો. હેલો, હા જી નમસ્કાર. નમસ્કાર. જી. જન્મ તારીખ જણાવશો? 3/8/1999. 3/8/1999. જન્મ સમય જન્મ સમય સાંજે 7 વાગે. સાંજે 7 વાગે. જન્મ સ્થળ જન્મ સ્થળ કાલાવડ. કાલાવાડ રાજકોટ. રાજા. જી. અને શું નામ છે આપનું? સોલંકી હર્ષદીપ છે. હર્ષદીપસિંહનો પ્રશ્ન શું છે? તેને નોકરીનો યોગ ક્યારે છે? નોકરી યોગ ક્યારે છે? જી શાસ્ત્રીજી. 3/8/1999 બરાબર છે ને? 3/8/1999. હા. જી. નોકરીનો પ્રશ્ન છે. નોકરી અત્યારે છે કે નોકરી છે જ નહીં અત્યારે? ના છે જ નહીં. બરાબર. 5 બુધવાર સુધી રોજ પોતાના એક મુઠ્ઠીમાં આવે એટલા મગ છે એ મગ પક્ષીઓને નાખશો તો નોકરી બાબતમાં જે વિઘ્ન આવે છે એ દૂર થશે. કેમ કે ભાઈની કુંડલીમાં નોકરીના સ્થાનનો માલિક બુધ ગ્રહ છે અને બુધ છે એ સૂર્ય અને રાહુ સાથે યુતિમાં છે અને ચંદ્ર એટલે શત્રુની રાશિમાં હોવાથી સંતોષકારક નોકરી ન મળે અથવા નોકરી ન હોય તો બુધનો ઉપાય કરશો, ચોક્કસથી નોકરીની પ્રાપ્તિ થશે. જી. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હલો. હાલો. હા જી. પહેલા તો આપણા ટીવીનો અવાજ બંધ કરશો જેથી અમે સાંભળી શકીએ. હાલો. હા જી. આપણા ટીવીનો અવાજ બંધ કરશો તો સાંભળી શકીશું. હા બોલો. હાલો. જી. જન્મ તારીખ જણાવશો? 6/5/2006. 6/5/2006. જન્મ સમય જન્મ સમય રાતના 11:30. 11:30 વાગે રાત્રે. જી. જન્મ સ્થળ જન્મ સ્થળ જુનાગઢ. જુનાગઢ. અને શું નામ છે? મનદીપસિંહ. મનદીપસિંહ. મનદીપસિંહનો પ્રશ્ન શું છે? એનો પ્રશ્ન એ છે સાહેબ, એનું ભણવામાં આગળ ભવિષ્ય કેવું છે? અત્યારે એન્જિનિયરિંગમાં અભ્યાસ કરે અને આગળ જતા એનું ભવિષ્ય કેવું છે? જી. એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે. આગળ ભવિષ્ય કેવું રહેશે એવો પ્રશ્ન છે. એનો સ્વભાવ વાતમાં જીદી છે. જિદ્દી સ્વભાવ પણ છે. જી.
જી શાસ્ત્રીજી. કદાચ આપણે 1-2 દિવસ પહેલાં પણ આપણે આ કુંડલી વિશે ચર્ચા કરેલી છે અને વિદ્યાસ્થાનનો માલિક દીકરાની કુંડલીમાં મંગળ છે અને મંગળ શત્રુ રાશિમાં છે. પરંતુ શ્રેષ્ઠ વાત એવી છે કે ભાઈ વિદ્યાના સ્થાનની અંદર 5મા સ્થાનની અંદર ભાગ્યસ્થાનનો માલિક રાશિનો માલિક સૂર્ય ઉચ્ચનો થઈને બળવાન છે એટલે શ્રેષ્ઠ વિદ્યા આવે. હવે ભાગ્યનો માલિક અને રાશિનો માલિક સૂર્ય હોય અને મંગળ ક્રોધનો કારક છે, મેનેજમેન્ટનો કારક છે, જિદ્દી હઠાપણીનું કારક છે, એ શત્રુની રાશિમાં હોય ત્યારે ગુસ્સો આવવો એ સહજતા છે, એટલે પ્રકૃતિ છે. એના માટે ચંદ્રનો ઉપાય કરવો એટલે ભગવાન શિવજીના મંદિરમાં દૂધ પાણી અને સાકરનો જો નિત્ય અભિષેક કરે તો સ્વભાવમાં પરિવર્તન આવે. શુક્ર બળવાન છે, રાજયોગકારક કુંડલી છે એટલે ચિંતા કરવાની જરૂર નથી. સામાન્ય નાના ખરાબ યોગ છે એનું નિરાકરણ કરાવશો, જીવનની અંદર પરિવર્તનતા આવશે અને સારી બુક્સો વાંચવાનું એમને જણાવજો. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો મારા છોકરા વિશે પૂછાવું. જી, આપના બાબાની જન્મ તારીખ જણાવશો? આશીષ જી, આશીષભાઈની જન્મ તારીખ. હેલો 6/12 જન્મ વર્ષ કયું છે? ધોરાજી વર્ષ જન્મનું વર્ષ કયું છે? 2000 6/12/2000 ધોરાજી. અને જન્મ સમય? એ તો ખબર નથી, રાતનો છે, બુધવારે. બુધવારે રાત્રે. જી, અને શું નામ છે દીકરાનું? આશીષ. આશીષભાઈનો પ્રશ્ન શું છે? એને કામ કરવા ગયો તો પુના. જી, આશીષનો પ્રશ્ન એ છે કે પુના કામ કરવા ગયો તો પણ પૈસા હજી નથી આપતા ઈ. પૈસા નથી આપતા. જી શાસ્ત્રીજી. જી શાસ્ત્રીજી. જે પૈસા નથી આપતા તો પૈસા લીધા વગર આવવું ન જોઈએ ને ત્યાં રહેવું જોઈએ. અહીં ગાડી કુંડલીની અંદર મળવાપાત્ર લાભ કેમ ન મળે, કયા ગ્રહના કારણે મળે એ આપણે કહી શકીએ, પરંતુ પૈસા ક્યારે આપશે એ એમની વાત છે. પરંતુ એ ગાડી દીકરાની કુંડલીમાં લાભ સ્થાનનો માલિક મંગળ છે એટલે મંગળના ઉપાય એટલે ગણેશજીની ભક્તિ. કારણ કે મંગળ છે ને દીકરાની કુંડલીમાં શત્રુની રાશિમાં છે, બુધની રાશિમાં, કન્યા રાશિમાં. એટલે મળવાપાત્ર સંપૂર્ણ લાભ ન મળે અથવા તો ચોક્કસ કામ ન કર્યું હોય તો પણ લાભ ન મળે તો મંગળના ઉપાય એટલે ગણેશજીની ભક્તિ કરે, ગણપતિ બાપાને રેવડી ધરાવશે, ચોક્કસથી મહેનતના પૈસા હશે તો ક્યાંય નહીં જાય, જરૂરથી પ્રાપ્ત થશે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી, જય શ્રી કૃષ્ણ. જન્મ તારીખ જણાવશો? 18/9/2014 જન્મ સમય? ગાંધીનગર. જન્મ સમય? સવારે 11:15 કલાકે. અને શું પ્રશ્ન, શું નામ છે? જી, અને શું પ્રશ્ન? જી, પ્રશ્ન શું છે? જી, કાનનભાઈનો પ્રશ્ન શું છે? ક્રિકેટમાં. જી જી, ક્રિકેટને લઈને આગળ ભવિષ્ય કેવું રહેશે? હાલમાં ભણી રહ્યા છે. જી શાસ્ત્રીજી. ભાઈની કુંડલી એક તો ભાઈની ઉંમર નાની છે, 10 વર્ષની ઉંમર છે એટલે હજી બાલ્યાવસ્થા કહેવાય અને બાલ્યાવસ્થામાં બાળક સ્વયં નિર્ણય ન લઈ શકે. પરંતુ એ ગાડી રમતગમતની અંદર સફળતા મળે એવા કોઈ ગ્રહ દેખાતા નથી. સામાન્ય ભાગ્યસ્થાનનો માલિક છે એ ચંદ્ર છે અને વિદ્યાસ્થાનનો માલિક ગુરુ છે. ગુરુ ભાગ્યસ્થાનમાં ઉચ્ચનો બળવાન છે એટલે ભણવામાં જ એમનું ધ્યાન આપશો, ચોક્કસથી સફળતા મળશે. જન્માક્ષરની અંદર મંગળ ગ્રહ સ્વગ્રહી છે, શનિ ઉચ્ચનો છે, ગુરુ ઉચ્ચનો છે, યોગકારક ગ્રહ છે, બુધ પણ ઉચ્ચ અવસ્થાનો છે એટલે સુંદર ગ્રહો છે. પરંતુ રમત ક્ષેત્રની અંદર આગળ આવે તેવા ગ્રહ નથી. કેમ કે 5મા સ્થાન 3જા સ્થાન સાથે સ્પોર્ટ્સ રમત સાથે જ્યારે મંગળ અને સૂર્ય બળવાન બને તો જ એમાં સફળતા મળે. એટલે સ્વાસ્થ્ય માટે રમતગમત સારી વસ્તુ છે પણ ફ્યુચર રમતગમતમાં અહીંયા દેખાતું નથી. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી, નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ નથી, ભવિષ્ય જાણવું છે. જી શાસ્ત્રીજી. જી, આપનું શુભ નામ શું છે? જી, આપનું શુભ નામ? આપનું નામ? અચ્છા, અને શું કામકાજ કરો છો? રમેશભાઈ, કોઈ અત્યારે પ્રવૃત્તિ કરો છો કામકાજમાં કે નિવૃત્તિ છો? કામકાજમાં તો હવે 62 વર્ષ 63 વર્ષ થયા એટલે રિટાયરમેન્ટ છે. બરાબર છે.
બરાબર છે. કયા ક્ષેત્રમાં મજૂરી કરતા હતા આપ? નોકરી કરતા હતા? કડિયા કામમાં. જો ભવિષ્ય સારું રાખવું હોય ને તો એક જ શ્રેષ્ઠ ઉપાય છે, મનથી પ્રસન્ન રહેતા શીખવાનું. જી, મનથી પ્રસન્ન રહેવાથી હંમેશા ભાગ્ય સારું રહે છે. એટલે હંમેશા પ્રસન્ન રહેવાનો પ્રયત્ન કરો અને સમાજની અને કુટુંબની સેવા કરો, ચોક્કસથી આનંદની અનુભૂતિ રહેશે. જી જી શાસ્ત્રીજી, આપણે જે વાત કરતા હતા મહાલક્ષ્મી વ્રતની, અને એમાં જે આપણે વાત કરીએ કે રાવણ છે એને ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરી અને જે કહેવાય કે વરદાન મળ્યું હતું. ત્યારે જે કુબેર જે છે એ પણ રાવણના ભાતૃ છે. ત્યારે શું એમને મહાદેવની કોઈ પૂજા કરી હતી કે જેનાથી એમને જે ખજાનચીનું પદ મળ્યું હોય? જી, ચપટી ભભૂતિ મેં હે ખજાના કુબેર કા. એવું કહેવાય છે કે ભગવાન શિવજીની જે ભસ્મ છે ને એ ભસ્મ ચપટી ભભૂતિ લે ને એ ચપટી ભભૂતિમાં જ આખો કુબેરનો ખજાનો આવી જાય છે. એટલે ભગવાન શિવજીના આશીર્વાદથી જ જે બ્રહ્મ વિદ્યા એટલે ષોડશી મહાલક્ષ્મીની જે આરાધના કરી તે પૂર્વે એવું કહેવાય છે કે ભાઈ રાવણના જ્યેષ્ઠ ભ્રાતા કુબેર ભંડારી એટલે બે ભાઈઓ વચ્ચે જ્યારે જે પણ કારણસર ત્યાં લંકા નગરીના અનુસંધાનમાં ત્યાં તર્ક વિતર્ક થયા અને લંકા છોડી અને કુબેર ભંડારી એટલે એવું કહેવાય ભાઈ ગુજરાતની જે ચાણોદની નગરી છે અત્યારે નર્મદાનો કિનારો છે એ નર્મદા કિનારે કુબેર ભંડારી આવ્યા હતા. અને કુબેર ભંડારીએ ગુજરાત નગરીની અંદર નર્મદા નદીના કિનારે ડભોઈ ચાણોદ નામથી અત્યારે વર્તમાનમાં પ્રચલિત છે એ ક્ષેત્રની અંદર ભગવાન શિવજીની કઠોર તપશ્ચર્યા કરી હતી. અને કઠોર તપશ્ચર્યા કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થયેલા. અને આજે આપણે એવું કહેવાય આ સૃષ્ટિમાં ભગવાન શિવે દરેકને વરદાન અલગ અલગ આપ્યા છે, પરંતુ કોષાધ્યક્ષ કુબેર ભંડારીને વરદાન જે આપ્યું હતું એ વરદાનમાં કહ્યું કે ભાઈ કુબેર ભંડારી મારા મિત્ર છે, એટલે સખાના આશીર્વાદ એમને આપ્યા હતા. એટલે કુબેર ભંડારી અને ભગવાન શિવજી એક મિત્રવત પણ કહેવાય છે. અને ભગવાનના આદેશના અનુસાર ઉપદેશના અનુસાર કુબેર ભંડારીએ ઉત્તર દિશાના અધિપતિ મહાદેવ જે છે એ મહાદેવની આરાધના કર્યા અને મહાદેવના આશીર્વાદથી તેમને બ્રહ્મ વિદ્યાની દીક્ષાની પ્રાપ્તિ થઈ. અને બ્રહ્મ વિદ્યાની જે પૂર્ણાભિષેક એટલે ષોડશી કહેવાય અથવા તો એને શ્રી મહાલક્ષ્મી કહેવાય, કોઈ એને ગાયત્રી કહે છે, કોઈ એને બ્રહ્મ વિદ્યા કહે છે. અલગ રૂપમાં અલગ અલગ રૂપે જેમાં બ્રહ્મ વિદ્યા છે જે, પરંતુ આગળ શાસ્ત્રમાં મૂળ એનું નામ છે શ્રી મહાલક્ષ્મી. તો મહાલક્ષ્મીની બ્રહ્મ વિદ્યાના રૂપમાં આરાધના કરી અને ભગવાન શિવજીના આરાધનાથી ગુરુ કૃપા દ્વારા, કેમ કે ગુરુ વગર ક્યારેય જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી, સફળતા નથી મળતી મંત્રની, અથવા કોઈ દેવના આરાધના સફળતા નથી પામતી. પરંતુ ભગવાન શિવજી જેના ગુરુ બને કે ભગવાન શિવજી જેના સખા બનતા હોય અને જ્યારે ભગવાન શિવજી દ્વારા જ્ઞાન ઉપદેશ આપવામાં આવે તો ચોક્કસ તેમને સફળતા મળે. એટલે કોષાધ્યક્ષ કુબેર ભંડારીએ ભગવાન શિવજીની આરાધના ગુજરાત પ્રાંતની અંદર જે નર્મદાના કિનારે કરી હતી અને તેના કારણે જ ભગવાન શિવ પ્રસન્ન થયા. ભગવાન શિવજી મહાદેવજીના આશીર્વાદથી એમણે બ્રહ્મ વિદ્યાની આરાધના કરી અને બ્રહ્મ વિદ્યાની આરાધના દ્વારા ભગવાન શિવજીના આશીર્વાદથી એ કુબેર ભંડારી એટલે ઉત્તર દિશાના માલિક બન્યા. એટલે ઉત્તર દિશાના દિક્પાલની અંદર એમને જે દસ દિશાના દેવતાઓ કહેવાય એ દિક્પાલની અંદર એમને સ્થાન મળ્યું અને સવિશેષ એમને દેવતાઓના ખજાનજી એટલે કોષાધ્યક્ષની પદવી પણ પ્રાપ્ત થઈ. એટલે કુબેર ભંડારી જે રાવણના જ્યેષ્ઠ ભ્રાતા છે તેમણે સર્વપ્રથમ ભગવાન શિવજીની આરાધના કરી હતી, મહાદેવજીની આરાધના કરી હતી અને શિવશક્ત્યાયુક્તો એટલે મા પાર્વતી સાથે આરાધના કરી. અને એટલા માટે જ આપણે નર્મદા નદીનું પણ સવિશેષ મહત્વ છે. અત્યારે જે ભગવાન શિવલિંગની મહાદેવની જે પ્રાર્થના કરતા હોય છે, ઉપાસના કરતા હોય છે, શિવલિંગની સ્થાપના કરતા હોય છે, ત્યારે ઘણા દર્શક મિત્રોના કોલ આવતા હોય છે, યજમાનોના અમારા પણ કોલ આવતા હોય ભગવાન એ બ્રાહ્મણ દેવતા કે આચાર્યશ્રી કેવું શિવલિંગ જોઈએ. અરે ભાઈ નર્મદા કિનારે એવું કહેવાય છે કે ભાઈ જેટલા પથ્થર છે ને એટલા જ કંકણ છે ને એટલા જ શંકર છે એવું કહેવાય છે. એટલે નર્મદા કિનારેનું એટલું બધું મહત્વ છે કે ત્યાં આગળ બાલીજીએ પણ ઉપાસના કરી હતી, જે સુગ્રીવના જ્યેષ્ઠ ભ્રાતા હતા, અંગદને એમના પિતા હતા. અને સાથે કુબેર ભંડારીએ ઉપાસના કરી અને ઘણા બધા ઋષિ સંતો મહંતોએ માં નર્મદાના કિનારે દર્શન કરી હતી. અને નર્મદાના દર્શન એટલે એવું કહેવાય કે ભારત વર્ષની અંદર 999 નદીઓ છે એવું કહેવાય છે. આપણા શરીરની અંદર પણ 999 નાડીઓ છે, પરંતુ એ 999 જે નદીઓ છે એમાંથી એક જ નદી એવી છે જેની આપણે પરિક્રમા સંપૂર્ણ કરી શકીએ. તો ભારત વર્ષની અંદર કે ભૂમંડળની અંદર જેટલી પણ નદીઓ છે એ નદીમાં નર્મદા નદી એટલી શ્રેષ્ઠ નદી છે કે જે અત્યારે ગુજરાતની જીવાદોરી પણ છે. અને સાથે સાથે નર્મદા નદીનું સંપૂર્ણ પરિક્રમા આપણે કરી શકતા હોઈએ છીએ. એટલા માટે શ્રેષ્ઠ નદી છે. અને એની અંદર તો એવું પણ કહેવાય છે કે ભાઈ પ્રભાતે વહતે ગંગા મધ્યાહ્ને તુ સરસ્વતી અપરાહ્ને સર્વતીર્થાની રાત્રૌ વહતી નર્મદે.
નર્મદા નદીનો એટલો સવિશેષ મહત્વ છે નર્મદા મૈયાનો કે ભાઈ પ્રભાતે વહતે ગંગા, જે નર્મદામાં સવારે પ્રાતઃકાલે જે વેણ આવે છે ને એ ગંગાનો વેણ છે. મધ્યાહ્ને તું સરસ્વતી, મધ્યાહન કાળની અંદર નર્મદા નદીમાં અંદર જે વેણ આવે છે એ માં સરસ્વતીનો છે ને. અને અપરાહ્ને સર્વતીર્થાની. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હલો, તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, માં નર્મદાની વાત હતી. જી, અને અપરાહ્ને સર્વતીર્થાની એટલે સાયંકાળ સૂર્યાસ્તના સમયે જે નર્મદા નદીની અંદર જે વેણ આવે છે એ વેણ છે એ તમામ તીર્થોના વેણ છે. તમામ તીર્થો ત્યાં હાજર હોય છે. અને રાત્રૌ વહતી નર્મદે, એવું કહે છે નર્મદાના જો સાચા દર્શન કરવા હોય ને તો મધ્યરાત્રિએ નર્મદા નદીના દર્શન કરવામાં આવે તો માં નર્મદાના દર્શન થાય છે. એટલે આપણે તો ગુજરાતના જે આપણે તો બધા જ કહેવાય સૌભાગ્યશાળી વ્યક્તિ છીએ કે આપણા ત્યાં ઘરે ઘરે નર્મદાના જળ આવી રહ્યા છે, નર્મદાના નીર આવી રહ્યા છે. કોઈકના ત્યાં પ્રાતઃકાલે, કોઈકના ત્યાં મધ્યાહન, કોઈના કાલે અપરાહ્ને અને કોઈના ત્યાં રાત્રે જલ આવતા હોય છે. પરંતુ જે જલ આવે છે તમામ તીર્થોના જલ આપણા ઘરે આવે છે. અને તીર્થેના જલ વારીણા, એવું કહેવાય છે કે ભાઈ તીર્થના જલથી સ્નાન કરવાથી તમામ પ્રકારના પાપમાંથી મુક્તિ મળે છે. એટલે જો કલિયુગની અંદર જો સૌથી વધારે ભાગ્યશાળી જો ભક્તો હોય તો ચોક્કસ આપણે એવું કહીએ ભાઈ ગુજરાતના તમામ નાગરિકો છે ને એ નાગરિકો ભાગ્યશાળી કહી શકાય છે. કેમ કે નર્મદા દર્શન કરવાની, પરંતુ નર્મદા મૈયા સ્વયં દર્શન આપવા માટે દરેકના ઘરે ઘરે આવી રહ્યા છે અને દરેક ઘરે દરેકની જીવાદોરી છે. એટલે રાત્રો વહતી નર્મદે. જી, તો દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હેલો. હા જી નમસ્કાર. જી નમસ્કાર. જન્મ તારીખ? બોલો બોલો. જી જન્મ તારીખ જણાવશો? હા, કાર્યક્રમ સારો છે. જી. કાર્યક્રમમાં આ રીતે સમજાવતા રહેજો અને માનવતાનો પ્રેમ ભાવના વધે. અને બીજા નંબરમાં હું રે કે આ નર્મદાનો જે કાંઈ કામકાજ છે ને આ બાપુ જે કાંઈ વાત કરે છે એ બધી સારી વાત છે, એમાં કઈ ખોટ નથી. કારણ કે નર્મદા ગુજરાતના નામે જીવાદોરી થઈ ગઈ છે આપણી. અને નર્મદા સિવાય જળ પાણી પીવા એવું ક્યાંય આ ફેક્ટરીઓ દાદા રહ્યું નથી. અને અત્યારે શું છે કે રાકેટ બોરના પાણી એ ખરાબ થઈ ગયા છે. અને જાજો ભાગ તો મશીન દ્વારા નર્મદાનું પાણી પીવામાં આવે છે, જાજો ભાગ બતાવીને. અને શું છે આ તો બધી વસ્તુ એવી છે કે નર્મદાને કોઈ બગાડે નહીં. અને આ બધા ફેક્ટરી વાળાને ઈ મોટો મહત્વ છે. તો ઈ બધી વસ્તુ સારી છે. અને નર્મદા કાયમીની માટે શુદ્ધ રહેવી જોઈએ. અને આ વસ્તુ બધી રહ્યું ને ઈ તંત્રને ધ્યાન હોવું જોઈએ કાયમની માટે. તો આ બધી પબ્લિક સુખીથી પાણી પી શકે અને સુખીથી વાપરી શકે. નર્મદાનું પાણી તમારે એકની કિંમત લીટર ઉપર એની કિંમત થઈ જવાની. એકની સમય આવવાનો પાણી મળવાનું નથી. નર્મદાનું પાણી આવી વસ્તુ એ નર્મદાની કિંમત. નર્મદા ડેમને કાયમીની માટે જીવિત રાખવા માટે કાયમીની માટે કામ થવા જોઈએ. જી બિલકુલ. જી નર્મદા ટકી રહેવાની. નર્મદામાં આપણે આ ગંગા મૈયાની જેમ જળમાં આપણે જે તે વસ્તુ આપણે બધે ફેંકવા માંડ્યા રહી એ આપણો માનવનો જ વાંક છે. અને માનવ ગુના કરે ને એવું ભાઈ કોઈ ગુના કરતું નથી. પાછી વાત. જી જી બિલકુલ. તો દર્શકોની લાગણી હતી, દર્શકની લાગણી હતી કે માં નર્મદા છે તેનું જે મહત્વ છે. શાસ્ત્રીજી જી, તો પહેલાં તો દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે જે ધ્યાનથી આ પ્રોગ્રામ સાંભળી રહ્યા છે. અને માં નર્મદાનો પણ ખૂબ ખૂબ આભાર કે માં નર્મદા આપણે ગુજરાતની જીવાદોરી છે. એટલે કે ભાઈ રાત્રો વહતી નર્મદે, નર્મદાના જો દર્શન કરવા હોય તો મધ્યરાત્રિએ કરાય. જી બિલકુલ, મધ્યરાત્રિએ નર્મદા માના દર્શન કરાય. તો દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હેલો. હા જી નમસ્કાર. 17/5/1973. 1986. જન્મ સમય? સવારે 10:30 વાગે. જન્મ સ્થળ? દાહોદ. અને શું નામ છે? મેહુલભાઈ. જી મેહુલભાઈ, આપનો પ્રશ્ન શું છે? એક વખત લગ્ન તૂટી ગયા છે, બીજી વખત લગ્ન ક્યારે છે? જી, એક વખત લગ્ન તૂટી ગયા છે, બીજા લગ્ન ક્યારે થશે? જી શાસ્ત્રીજી. બીજી વાર લગ્નના યોગનો પ્રશ્ન છે. પતિ પત્નીના સ્થાનનો માલિક શનિ છે અને શનિની દ્રષ્ટિ પતિ પત્નીના સ્થાન પર છે. સિંહ રાશિ છે આપની, સાચી રાશિ છે. અને સિંહ રાશિનો ચંદ્ર પર અત્યારે એવું કે ભાઈ 9, 10, 11 અને 12
એટલે ષડાષ્ટક યોગની અંદર ગોચરનું પરિભ્રમણ છે એટલે સામાન્ય ડિસેમ્બર અથવા તો જાન્યુઆરી પછી ગુરુ ગ્રહ છે એ મંગળના નક્ષત્રમાં આવશે એટલે ત્યારે ચોક્કસથી આપના વિવાહ યોગ થશે અને તે પૂર્વે આપની કુંડલીમાં જે અશુભ યોગ બની રહ્યો છે એનું જો નિરાકરણ કરાવશો તો બીજી વાર પણ જે લગ્ન થાય એ આપણું દાંપત્ય જીવન સુખમય અને મધુરમય જાય તેના માટે ખરાબ યોગનું નિરાકરણ કરાવવું આવશ્યક છે. જી શાસ્ત્રીજી, તો આપણે જે વાત કરતા હતા મા નર્મદાની કે એના મહત્વની. જી, એટલે પ્રાતકાલે નર્મદા કિનારે એવું કહેવાય કે ગંગા, મધ્યાહને સરસ્વતી, અપરાહ્ને તીર્થ અને રાત્રે નર્મદા અને કુબેર ભંડારી જેવા દેવતા. જી, તો દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હેલો. હા જી, નમસ્કાર. નમસ્કાર. જી, જન્મ તારીખ જણાવશો? 23/9/2005. 23/9/2005. જન્મ સમય? સવારે 8:30. સવારે 8:30 વાગે. જન્મ સ્થળ? અમદાવાદ. અમદાવાદ. અને શું નામ છે? ઉન્નતિ. ઉન્નતિબેન નો પ્રશ્ન શું છે? સર, એને બહુ જ ગુસ્સો આવે છે. જી. અને એને નોકરીમાં યોગ ક્યારે છે? જી, ગુસ્સો વધારે આવે છે. નોકરી યોગ ક્યારે છે? જી શાસ્ત્રીજી. જી, નોકરીનો પ્રશ્ન મહત્વ છે. અત્યારે રાહુની મહાદશા છે અને રાહુની અંદર ગુરુની મહાદશા ચાલી રહી છે એટલે એકંદરે જે એમનો જે ખરાબ સમય હતો એ સામાન્ય પૂર્ણ થઈ ગયો છે. પરંતુ રાહુની મહાદશાના કારણે ક્યાંક પ્રશ્નાર્થ ઊભા થાય. ગુરુ એમના 12મા સ્થાનમાં છે, નોકરીના સ્થાનનો માલિક ગુરુ છે એટલે ચોક્કસથી એમને વર્તમાનમાં નોકરી મળવાના સંપૂર્ણ યોગ છે. વધુ મહેનત કરશે અને કદાચ સફળતા ન મળે કેમ કે મીન રાશિમાં જન્મનો રાહુ છે નોકરીના સ્થાન પર અને વર્તમાનમાં ગોચરમાં પણ મીન રાશિમાં જ રાહુ પરિભ્રમણ કરે છે એટલે માર્ચ મહિના સુધી એકંદરે સમય સારો નથી. ચાંડાલ યોગ છે એનું નિરાકરણ કરાવજો અને ગુસ્સા માટે અહીં એવું કે ભાઈ કર્મસ્થાનનો માલિક ચંદ્ર છે તો ચંદ્રનું સાચું રત્ન ધારણ કરાવશો તો ગુસ્સામાં પરિવર્તન આવશે. જી શાસ્ત્રીજી, તો આપણે જે વાત કરતા હતા કે બા નર્મદાના મધ્યરાત્રિએ દર્શન કરવા, એટલે નર્મદા મૈયાના જો દર્શન હોય તો મધ્યરાત્રિએ હોય છે અને જે નર્મદા જીવાદોરી હોય અને જે નર્મદા કિનારે જે ભક્તો અનુષ્ઠાન કરે છે અત્યારે ચાણોદ છે એ ગુજરાતનું સર્વશ્રેષ્ઠ તીર્થ છે. અત્યારે હવે જે નજીકના સમયમાં શ્રાદ્ધ પક્ષ આવી રહ્યા છે તો શ્રાદ્ધ પક્ષની અંદર 16 દિવસ દરેક ગુજરાતના અને ગુજરાત પ્રાંત બહારના લોકો પણ ત્યાં આગળ નારાયણ બલિ, પંચબલિ, પ્રેત બલિ આદિ પિતૃ યજ્ઞ કરવામાં આવશે. કેમ કે ત્યાં આગળ નર્મદા કિનારે યજ્ઞ કરવામાં આવે તો પિતૃઓને તૃપ્તિ મળતી હોય છે, એમને સદગતિ પ્રાપ્ત થતી હોય છે, વૈકુંઠની પ્રાપ્તિ થતી હોય છે. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હેલો. હા જી, નમસ્કાર. નમસ્કાર. જી, જન્મ તારીખ જણાવશો? મારી જન્મ તારીખ 1/5/93. 1/5/1993. જન્મ સમય? હા. જન્મ સમય? હલો. જન્મ સમય રાત્રિનો. રાત્રે કેટલા વાગે? કેટલા વાગે રાત્રે મમ્મી? બપોરે 12 વાગે. બપોરે 12 વાગે. જન્મ સ્થળ કયું છે? હે? જન્મ સ્થળ? જન્મ સ્થળ સાબરકાંઠા, મોહનપુર. સાબરકાંઠા. અને શું નામ છે આપનું? નિકિતા. જી, નિકિતાબેન, આપનો પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન એ કે હું નોકરીની શોધમાં છું અત્યારે. જી, નોકરીની શોધમાં છો. નોકરી ક્યારે મળશે એવો પ્રશ્ન છે. જી શાસ્ત્રીજી. જી, જ્યારે જન્મના ગ્રહ ખરાબ હોય, પ્રોપર ફળ ન આપતા હોય ત્યારે નોકરીના અને સ્વાસ્થ્યના દાંપત્યના પ્રશ્નો ઉત્પન્ન થતા હોય. અત્યારે આપની કુંડલીમાં ચંદ્રની મહાદશા છે અને ચંદ્રની અંદર ગુરુની મહાદશા છે. હવે આપની કુંડલીની જો વાત કરીએ તો નોકરી સ્થાનનો માલિક ગુરુ છે અને કર્મસ્થાનનો માલિક મંગળ છે ને ત્યાં આગળ મંગળ નીચનો છે અને સાથે સૂર્ય ઉચ્ચનો અવસ્થા છે. એટલે મારા ખ્યાલથી કદાચ આપનો સ્વભાવ થોડોક તેજ હશે તો સ્વભાવમાં પરિવર્તન લાવવાની જરૂર છે. ચંદ્રનું રત્ન ધારણ કરવાનું જરૂર છે અને એક વખત કુંડલીનો અભ્યાસ કરાવજો અને નોકરી માટે એક સરસ ઉપાય આપવામાં આવશે આપને. એના દ્વારા જરૂરથી આપને નોકરીની પ્રાપ્તિ થશે. આપની કુંડલીમાં સરસ રાજયોગ છે, સૂર્ય બળવાન છે, શુક્ર ઉચ્ચ અવસ્થાના છે, ગુરુ અને શુક્રનો કેન્દ્ર યોગ છે. એટલે બિલકુલ ચિંતા કરવાની જરૂર. થોડોક સ્વભાવગત તકલીફ છે તો સ્વભાવ સુધારશો જરૂરથી જીવનમાં પરિવર્તન આવશે. જી, અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હાજી, નમસ્કાર. જી, આપના ટીવીનો અવાજ બંધ કરશો જેથી અમે સાંભળી શકીએ. હા જી, જન્મ તારીખ જણાવશો? હા, જન્મ તારીખ જણાવશો આપની? 9/9/1960. જન્મ સમય? ઓકે. જન્મ સ્થળ કયું છે? ભરૂચ. અને શું નામ છે આપનું? જી, અજીતભાઈ, આપનો પ્રશ્ન શું છે?
મારી તબિયત ધીરી થઈ જાય છે એ દરમિયાન. જી જી, આરોગ્યને લગતો પ્રશ્ન છે. આરોગ્ય સારું નથી રહેતું. જી શાસ્ત્રીજી. જી 1960માં આપનો જન્મ છે અને સ્વાસ્થ્યનો પ્રશ્ન છે, પરંતુ આપના જોડે જન્મનો સમય પરફેક્ટ ખ્યાલ નથી. જ્યારે જન્મનો સમય ખ્યાલ ના હોય તો આપની જો તારીખ જે બતાવી એ તારીખ પ્રમાણે આપણે ચંદ્રકુંડલી પ્રમાણે વાત કરીએ તો ચંદ્રકુંડલી પ્રમાણે 6ઠ્ઠા સ્થાન એટલે રોગ શત્રુ સ્થાનમાં શુક્ર અને બુધની યુતિ આવે છે અને કન્યા રાશિનો શુક્ર નીચનો કહેવાય છે. એટલે ચોક્કસ ખાણીપીણીમાં, કારણ કે શુક્ર છે મોત્સોકનો કારક છે, શુક્ર લક્ઝુરિયસ લાઈફનો કારક છે, પરંતુ શુક્ર રોગનો પણ કારક કહેવાય છે. તો આપને કુંડલીમાં શુક્ર નીચ અવસ્થાનો છે અને સાથે બુધ બળવાન છે. એટલે શુક્ર બુધની યુતિના કારણે ખાણીપીણીમાં થોડુંક ધ્યાન રાખવાનું, થોડીક શરીરને કસરત કરશો તો ચોક્કસથી સ્વાસ્થ્યના પ્રશ્ન જે હલ થશે. તેની સાથે ભગવાન શિવજીની આરાધના કરવી, કેમ કે ભગવાન આરોગ્યના દાતા બે દેવતા છે. એક પ્રત્યક્ષ દેવ છે સૂર્યનારાયણ દેવતા છે અને બીજા છે ભગવાન શ્રી હરિ મહાદેવજી. એટલે મહાદેવની ભક્તિ અને સૂર્યને નમસ્કાર કરશો, ચોક્કસથી સ્વાસ્થ્યના પ્રશ્નો ધીરે ધીરે હલ થતા દેખાશે. જી જી શાસ્ત્રીજી. તો શાસ્ત્રીજી જે ઘણા પ્રશ્નો પણ આવતા હોય છે દર્શકોના કે જ્યાં સારું સ્થાન પ્રાપ્ત કરવા અથવા તો ઘણા એવા પ્રશ્નો હોય છે કે લક્ષ્મીજી ટકતા નથી. તો જે કુબેરજી છે તો એમની આરાધના કરવાથી સારું સ્થાન પ્રાપ્ત કરી શકાય કે પછી લક્ષ્મીજીના યોગ થઈ શકે? જી, આપણા પ્રોગ્રામનું નામ જ છે ને ભાગ્ય અને લાભ. જી ભાગ્ય દ્વારા લાભ મળે. જી બિલકુલ. એક પેલા દર્શકને લઈ લઈએ. જી હેલો. હેલો. હા નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? 23/10/1965. 27/10/1965. જી જન્મ સમય? સવારે 7:30 વાગે. 5:30 વાગે. જી. અને જન્મ સ્થળ કયું છે? અંકલેશ્વર. અને શું નામ છે? જી નૈનાબેન નો પ્રશ્ન શું છે? જી તબિયત સારી નથી રહેતી. જી જી શાસ્ત્રીજી. જી, આપે તારીખ બતાવી છે એ પ્રમાણે 27/10/1965 સ્વાસ્થ્યના પ્રશ્ન છે. આપની કુંડલીમાં સ્વાસ્થ્યનો માલિક છે એટલે શરીરનો માલિક બુધ ગ્રહ છે અને 6ઠ્ઠું સ્થાન એટલે રોગ શત્રુ સ્થાન. રોગ શત્રુ સ્થાનમાં કુંભ રાશિનો જે શનિ છે એ શનિના કારણે અગાડી ગુપ્ત રોગ અથવા તો ઉદર પીડા અથવા તો જે નાભીની અંદર છે એની અંદર પીડા થતી હોય એવું કહી શકાય. તો શનિનું દાન કરજો. એવું જો શક્ય હોય તો તમારા શરીરનું જેટલું વજન છે, જો આર્થિક સમસ્યા ના હોય તો શરીરના વજન જેટલું અન્નનું દાન કરશો એટલે એને તુલાદાન કહેવાય. તો ચોક્કસથી સ્વાસ્થ્યના પ્રશ્ન હલ થશે. આપની કુંડલીમાં ચંદ્ર કેતુનો ગ્રહણ યોગ અને મંગળ કેતુનો અંગારક એટલે બંધન યોગ થઈ રહેલો છે. જો એની પૂજા ન કરાવી હોય તો એ પણ પૂજા કરાવી લેશો, ચોક્કસથી જીવનમાં પરિવર્તન આવશે. જી. તો શાસ્ત્રીજી બીજા એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. ચાલો. હા જી નમસ્કાર. નમસ્કાર. જી જન્મ તારીખ જણાવશો? 1/6/60. 1/6/1960. જન્મ સમય? 1/6/60. જન્મ સમય? સવારે 11 વાગે. સવારે 11 વાગે. જન્મ સ્થળ? કરમસદ. જી. અને શું નામ છે આપનું? વિઠ્ઠલભાઈ. જી વિઠ્ઠલભાઈ, આપનો પ્રશ્ન શું છે? મારું સ્વાસ્થ્ય થોડું એવું રહે છે ને મને ગુસ્સો થોડો રહે છે. જી સ્વાસ્થ્ય સારું નથી અને ગુસ્સો વધુ આવે છે. જી શાસ્ત્રીજી. જી, સિંહ રાશિ છે અને સિંહ રાશિમાં ચંદ્ર અને રાહુનો ગ્રહણ યોગ થયેલો છે. એટલે ગુસ્સો આવવું, જિદ્દીપણું, હઠાપણી, ક્રોધાઈ થવું અને પોતાનું ધારેલું કરવું એ સામાન્ય સહજતા છે, પ્રકૃતિ છે. તેની સાથે 6ઠ્ઠું સ્થાન જે રોગ શત્રુ સ્થાન છે ત્યાં આગળ શનિ અને ગુરુની યુતિ છે અને સાથે બુધની પ્રતિયુતિ છે, જેના કારણે નાના મોટા પ્રશ્નો થાય. પરંતુ એ ગાડી લગ્નનો માલિક, સ્વાસ્થ્યનો માલિક ચંદ્ર છે, એ ચંદ્ર દૂષિત હોવાથી પ્રશ્ન થાય છે. તો કોઈક સારા વિદ્વાન બ્રાહ્મણનો સંપર્ક કરી અને ગ્રહણ યોગનું નિરાકરણ કરાવજો અથવા તો વોટ્સઅપ દ્વારા મારો પણ સંપર્ક કરી શકો છો અને પ્રોપર એનું માર્ગદર્શન મેળવી શકો છો. જી જી શાસ્ત્રીજી. જો આપણી જે વાત હતી એ પેલા એક દર્શક મિત્રને લઈ લઈએ. હેલો. હેલો. હા નમસ્કાર. હેલો. જી આપણી જન્મ તારીખ જણાવશો? ફરી એકવાર જણાવશો? 2/2/2004. જન્મ સમય? તમારા ટીવીનો અવાજ બંધ કરશો જેથી અમે સાંભળી શકીએ. જન્મ સમય? સવારે 5 વાગે. જન્મ સ્થળ?
જન્મ સ્થળ? તો સંપર્ક તૂટી ગયો છે. તો શાસ્ત્રીજી આપણે જે વાત કરતા હતા કે જેને પદ લેવું છે અથવા તો જે ધનનો અભાવ છે તેવા લોકો કુબેરજીનું આરાધના કરે તો શું તેમને ફળ મળે? જી જરૂરથી આરાધના કરવાથી, ભક્તિ કરવાથી ધનની લાભ થતી હોય છે, સ્થિર ધનનું પ્રાપ્તિ થતી હોય છે. પરંતુ આજે આપણે વાત કરીએ ભાઈ આપણા પ્રોગ્રામનું નામ જ ભાગ્યનો લાભ છે. જી બિલકુલ. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. નમસ્કાર. હાજી નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? 15/4/2004. 15/4/2004. જન્મ સમય? સવારે 4:30 વાગે. સવારે 4:30 વાગે. જી. જન્મ સ્થળ? ખંભાત. અને શું નામ છે? જી. અને શું પ્રશ્ન છે એમનો? લક્ષ્મીજી ટકતી નથી. જી શાસ્ત્રીજી, લક્ષ્મીજી ટકતા નથી. જી. ગુસ્સા પર કંટ્રોલ કરવો જોઈએ. ખંભાત તો રત્નની નગરી કહેવાય છે. તો સારામાંનું ચંદ્ર અથવા તો ચંદ્ર જેવું સ્ફટિકનું માળા ધારણ કરી શકો છો. એ ધારણ કરી શકાય છે. અને લક્ષ્મી તો તોય તરંગ ભંગ ચપલા, એવું કહે ભાઈ લક્ષ્મી છે ને ચંચલ છે, ક્યાંય સ્થિર નથી. પરંતુ જે લક્ષ્મી આવે છે એ લક્ષ્મીનો સદુપયોગ કરશો તો ચોક્કસ તે ફરીને પાછી બીજી વાર આપણા ત્યાં આવશે. એટલે જે ધન આગમન છે એવું કે ભાઈ દાન કરવાથી ધનની શુદ્ધિ થાય છે અને સ્નાન કરવાથી શરીરની શુદ્ધિ થાય છે. એટલે નિત્ય પ્રાતઃ સ્નાન કરવું જોઈએ અને નિત્ય ધનનું દાન કરવું જોઈએ તો ચોક્કસથી ધન ટકશે, ધન આવશે. બાકી લક્ષ્મી તો ચંપલ છે, ચંચલ છે. લક્ષ્મી સ્તોય તરંગ ભંગ ચપલા, એવું કહે છે ભાઈ કોઈના ત્યાં સ્થિર રહી નથી અને રહેવાની નથી. એટલે લક્ષ્મીને બાંધવાનો ક્યારેય કોઈ પ્રયત્ન કરવો નહીં, પરંતુ એ લક્ષ્મી દ્વારા સમાજની સેવા કરી શકીએ, ઘર કુટુંબ પરિવારમાં સેવા કરી શકીએ એવો સદભાવ રાખશો તો ચોક્કસ અવિચ્છિન્ન લક્ષ્મી આવતી રહેશે. જી. તો અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હેલો. હાજી નમસ્કાર. નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? 2/2/2004. 2/2/2004. જન્મ સમય? હેલો. હા. જન્મ સમય? જન્મનો સમય સવારે 5. સવારે 5. જન્મ સ્થળ? વડોદરા. વડોદરા. અને શું નામ છે? હેલો. હાજી. નામ શું છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? રિયા. રિયાબેનનો પ્રશ્ન શું છે? ખુશબુ બહુ આવે છે, પૈસો ટકતો નથી અને ઘરમાંથી હેરાન કરતી બહુ છે. જી. પૈસો ટકતો નથી, ઘરમાં હેરાન કરતી. જી શાસ્ત્રીજી. બહુ જ ભાગ્યશાળી છો. કેમ કે આપણે કદાચ પૂર્વ આપણે પહેલાં પણ આ કુંડલી વિશે ચર્ચા થયેલી છે. કેમ કે 2/2/2004 એટલે ચંદ્રના અંક છે, એક રાહુનો અંક છે, 5 વાગે જન્મ થયો છે, સૂર્યના અંકમાં છે અને વૃષભ રાશિમાં ચંદ્ર ઉચ્ચનો બળવાન છે. એટલે કુંડલી બહુ ભાગ્યશાળી છે. ભાગ્યસ્થાનમાં પણ ગુરુ છે. પરંતુ રાહુ અને મંગળની જે યુતિ છે એ યુતિના કારણે આંતરિક અને માનસિક સમસ્યા છે. એટલે આગળ બુદ્ધિના સ્થાનમાં મંગળ સ્વગ્રહી હોવા છતાં રાહુના જોડે હોવાથી અશુભ ફળ આપે છે. તો રાહુ મંગળનો અંગારક નામક યોગ થાય છે, એનું નિરાકરણ કરાવજો. નિત્ય દીકરી જો ગણેશજીની 10 અથવા 11 15 માળા કરશે અને 6 મહિના સુધી આ રીતે જો ગણેશજીની ભક્તિ કરશે જરૂરથી એના જીવનમાં પરિવર્તન આવશે. સાથે કુંડલીની અંદર સામાન્ય ખરાબ યોગ બની રહ્યા છે, એ ખરાબ યોગનું નિરાકરણ કરાવશો. સૂર્યનું અથવા તો ગુરુનું રત્ન ધારણ કરાવશો, જરૂરથી પરિવર્તન જીવનમાં આવશે. જી. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હલો. તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, આપણે જે વાત હતી કે કુબેરજીની આરાધના કરવાથી લાભ થશે. કુબેર ભંડારીની આરાધના કરવાથી ધન લક્ષ્મી સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. જી. અત્યારે જે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હલો. તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી. એટલે અત્યારે મહાલક્ષ્મીના વ્રત ચાલી રહ્યા છે, તો આ વ્રતમાં પણ કુબેર ભંડારીના યંત્રનું પૂજા કરી શકાય છે. અને દિવાળીના છેલ્લા 3 દિવસ એટલે ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, આ દિવસે અચૂક કુબેર ભંડારીની પૂજા કરવી જોઈએ. જી. જી. તો દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હાજી નમસ્કાર. નમસ્કાર. જી. તમારા ટીવીનો અવાજ બંધ કરશો તો અમે સાંભળી શકીએ. હા બોલો. કયો વન? જી. જન્મ તારીખ જણાવશો? 14/3/1952. 14/3/1952. જન્મ સમય? જન્મ સમય વ્યક્તિ સાથે વાત હલો. કોલને હલો. તો બીજા એક દર્શક મિત્ર છે. હલો. હેલો. હા નમસ્કાર. હા નમસ્કાર સર. જી. જન્મ તારીખ જણાવશો? હેલો. હા જી નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? 27/7/1952.
27/7/1995 જન્મ સમય જન્મ સમય રાત્રે 12 વાગે. રાત્રે 12 વાગે. જન્મ સ્થળ કયું છે? ગાંધીનગર. ગાંધીનગર. અને શું નામ છે? મારા ભાઈને પૂછતાનો વધારે લોક બાર બહુ ધ્યાન રહે, ઘરે બહુ ધ્યાન નહીં રહેતું એનું. જી, ભાઈનું નામ શું છે? વરુણસિંહ. વરુણસિંહ. જી શાસ્ત્રીજી. અચ્છા, હવે વરુણસિંહનો જે ટાઈમ છે એ રાત્રે 12 કલાકે છે, એટલે 26 તારીખે રાત્રે 00 મિનિટ હોય તો 27 તારીખ આવે. તારીખ બરાબર છે ને? હા. જી. તો અહીં ગાડી એમની કુંડલીમાં સૂર્ય અને શુક્ર એ શત્રુ ગ્રહ હોવા છતાં પણ એક યુતિમાં જે સુખ સ્થાનમાં છે, એટલે એમની કુંડલીમાં સ્થિર યોગ નથી. રાશિના જો ગુણધર્મ આપણે જાણીએ તો ભાઈ ચર રાશિ છે, દ્વિસ્વભાવ રાશિ છે અને સ્થિર રાશિ છે. એટલે ચર રાશિમાં શુક્ર અને સૂર્ય બુધની યુતિ છે, સાથે સાથે 12નું સ્થાન એટલે મીન રાશિ દ્વિસ્વભાવ છે અને એનો માલિક ગુરુ છે, અષ્ટમ સ્થાનમાં છે. એટલે આ વ્યક્તિને હંમેશા પરિભ્રમણ યાત્રા એટલે સ્થિર યોગ ઓછા છે. પરંતુ સ્થિર યોગ માટે સારામાંનું કોઈક જ્યોતિષાચાર્યનો સંપર્ક કરી અથવા તો આપ વોટ્સઅપ દ્વારા અમારો સંપર્ક કરી અને સારામાંનું ગુરુનું રત્ન ધારણ કરશો, ગુરુનો રુદ્રાક્ષ ધારણ કરશો અને ભગવાન વિષ્ણુજીની જો આરાધના કરશે તો ચોક્કસ પરિભ્રમણ કરવાથી પણ ધનનો લાભ થાય એવા સરસ યોગ ભાઈની કુંડલીમાં બની રહેલ છે. જી, તો અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હા, નમસ્કાર. નમસ્કાર. જી, જન્મ તારીખ? જન્મ તારીખ 14/3/1952. 14/3/1952. જન્મ સમય? જન્મ સમય 32. જન્મ સ્થળ અમદાવાદ. 32 બપોરે કે રાત્રે? બપોરે. જી. અને જન્મ સ્થળ અમદાવાદ. જી, અને શું નામ છે આપનું? રમેશભાઈ. જી રમેશભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. પ્રશ્ન, ઘરમાં અશાંતિ છે, ઉંમર મોટી થઈ ગઈ છે, જી. હવે છોકરાઓ બધા સુખ શાંતિ આપે એવું કરો. જી શાસ્ત્રીજી. 3 અવસ્થા હોય છે: બાલ્યાવસ્થા, મધ્યમ અવસ્થા અને અંતિમ અવસ્થા. એટલે વૈદિક જ્યોતિષ પરંપરાગત ભૃગુ સંહિતાના આદેશ અનુસાર 3 અવસ્થા હોય છે અને છેલ્લી અવસ્થા એવું કે ભાઈ કર્ક લગ્નવાળાને અંતિમ અવસ્થા સુખી હોય છે, પરંતુ એ મનથી સુખ. એટલે કારણ કે કર્ક લગ્ન આપનું છે, એટલે કર્ક લગ્નનો માલિક છે ચંદ્ર છે. એટલે હંમેશા આપ સદૈવ પ્રસન્ન રહેવાનો પ્રયત્ન કરજો. જો આપને વાંચવાનું જ્ઞાન હોય એટલે આપ જો અભ્યાસ કરેલો હોય અને જો વાંચી શકતા હોય તો સારી બુક્સનું વાંચન કરશો તો ચોક્કસથી આપના ભાગ્યસ્થાનમાં રહેલો ગુરુ સ્વગ્રહી છે એ આપને મદદ કરશે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હા જી, નમસ્કાર. જી મધુબેન, જન્મ તારીખ જણાવશો. 5/8/1970. જન્મ સમય? જન્મ સમય નહીં ખબર. જન્મ સ્થળ? અમદાવાદ. અમદાવાદ. અને શું સમસ્યા છે આપની? મારે તબિયત ની આવી હતી ના, સામાન વિશેની પહેલા વાત કરી હતી ને, હજી નહીં આયા. જી શાસ્ત્રીજી. 5/8/1970 છે, બરાબર છે ને મધુબેન આપની જન્મ તારીખ? જી. હવે આપની કુંડલીમાં છે ને 10મું સ્થાન છે કર્મસ્થાન છે અને કર્મસ્થાનની અંદર કર્ક રાશિના સૂર્ય અને મંગળ છે અને બંને અગ્નિ તત્વની રાશિ છે. એટલે ક્રોધી છે, જિદ્દી છે, હઠાગળી છે અને સૈનિક ગ્રહ પણ છે, જેના કારણે આપના જીવનમાં થોડીક મુશ્કેલી સર્જન થતી હોય છે. તો આપની કુળદેવીની રોજ નિત્ય 3 માળા કરશો મંત્રની તો ચોક્કસથી આપના જીવનમાં પરિવર્તન આવશે. અને આપના નજીકમાં કોઈ સંપર્કમાં કોઈ શાસ્ત્રીજી હોય તો એમનો સંપર્ક કરી અને ગ્રહણ યોગની જો પૂજા કરાવશો તો પણ જરૂરથી પરિવર્તન આવશે. ગ્રહણ યોગ ન કરાવી શકતા હોય તો બોલાવી અને ઘરમાં ભગવાન શિવજીનો રુદ્રાભિષેક કરાવજો, પરિવર્તન આવશે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. 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 હા જી, નમસ્કાર. નમસ્કાર. જન્મ તારીખ જણાવશો. મારા બેબી વિશે પૂછવાનું છે. મારી બેબીની જન્મ તારીખ 26/11/86. 26/11/1986. જી, જન્મ સમય? જન્મ સમય? એનો હા સમય ખબર નથી. જન્મ સ્થળ? એને ટાઈમ ની ખબર નથી. જન્મ સ્થળ કયું છે? હેલો. તમારા ટીવી નો અવાજ પહેલા બંધ કરશો તો અમે સાંભળી શકીએ છીએ. જુનાગઢ. જી, અને શું નામ છે દીકરીનું? જુનાગઢ. દીકરીનું નામ શું છે? બેબીનું નામ છે મેઘા. જી, મેઘાબેન નો પ્રશ્ન શું છે?
હલો મેઘા મેઘાબેનનો પ્રશ્ન શું છે? એનો સંબંધ થતો નથી. સંબંધ થતો નથી. જી શાસ્ત્રીજી. જી, મેઘાબેનની કુંડલીમાં પતિ પત્નીના સ્થાનનો માલિક સિંહ રાશિ છે, સૂર્ય છે, રાશિ પણ સિંહ રાશિ છે. કર્મસ્થાનમાં શત્રુની રાશિમાં શત્રુ ગ્રહ સાથે શ્રાપિત દોષ છે, એટલે શનિ સૂર્યનો શ્રાપિત દોષ છે, એટલે લગ્ન વિલંબ થાય છે, સારી વસ્તુ છે. બાકી છૂટાછેડાના પણ યોગ બનતા, સાથે કાળસર્પ યોગ પણ બની રહ્યો છે. એટલે સર્વપ્રથમ તો કાળસર્પ યોગ અને શ્રાપિત દોષનું નિરાકરણ કરાવો અને ઉત્તમ વર પ્રાપ્ત થાય તેના માટે ભગવાન શિવજીની આરાધના કરશે. ચોક્કસથી જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરી પછી લગ્નના યોગ પ્રારંભ થાય છે. જી, તો બીજા એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો. હલો. હા જી, નમસ્કાર. હા રમેશભાઈ, હમણાં કાર્યક્રમ થતો ને રમેશભાઈ, જન્મ તારીખ ફરીથી જણાવશો? 14/3/1952. 14/3/1952. 14/3/1952. જન્મ સમય? જન્મ સમય બપોરના 2:30 અમદાવાદ. હા, શું સમસ્યા છે રમેશભાઈ? મારે છે ને મૂળ થાય છે અને ઘરમાં અશાંતિ છે. ઘરમાં અશાંતિ છે. જી જી શાસ્ત્રીજી. અને જી. અશાંતસ્ય કુત સુખમ. અશાંત વ્યક્તિને અને ઘરનું વાતાવરણ જ્યારે અશાંત હોય ને ત્યારે દરેક પ્રકારની સમૃદ્ધિ હોવા છતાં પણ સુખની પ્રાપ્તિ થતી નથી. એટલે સુખની પ્રાપ્તિ કરવા માટે હંમેશા મનમેળ જોઈએ, અને મનમેળ હંમેશા ગ્રહ દોષ ન હોય કે વાસ્તુ દોષ ન હોય તો જ થાય. તો ઘરની અંદર સામાન્ય નાની વાસ્તુ પૂજા અને ગ્રહ શાંતિ કરાવજો. અને જો આપ અભ્યાસ કરેલો હોય તો આપ સારી બુકનું વાંચન કરજો, મોબાઈલથી નહીં પરંતુ બુક્સથી જ વાંચશો તો ચોક્કસથી જીવનમાં પરિવર્તન દેખાશે. જી, તો શાસ્ત્રીજી પ્રશ્ન તો ઘણા બધા આવે છે, પ્રેમ પણ ઘણો બધો મળે છે, આ સાથે જ જે સમયનો અભાવ છે. તો શાસ્ત્રીજી આપ આવ્યા, દર્શકોને માર્ગદર્શન આપ્યું, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ભાગ્યલાભમાં હાલ બસ આટલું જ. વધુ સમસ્યા માટે, વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.